આ બધું શું છે? એ ભોળા દાદા ને તે વેલા કાકા જામ હવે ઓછું સંભળાય એટલે જોવો ને માયક લાવ્યા. હે ઓછું હમણાં એટલે આ માયક લાવ્યા? હા એ બાપા હરા ખોદુડો ન મટો, કાને સાંભળવાનું નાનું માયક રાખવાનું હોય. ઈ તો વેલા પાસે પૈસા નથી ને એટલે નાનું માયક રાખે. મારી પાસે તો પૈસા છે એટલે મોટું માયક લાવ્યા. અને એમાં તમને શું વાંધો એમ મોટું માયક રાખવી તો? પણ આ માયક થી કાનમાં ન સંભળાય, ગામમાં સંભળાય. એ ભલે ને ગામમાં સંભળાય પણ મને સંભળાવવું જોવે. હા એટલે કે આવડા તો હરા ખોદુડા છે. ઈ તો તમને તે સંભળાતું ઓછું થાય ને ત્યારે તમને ખબર પડશે કા ભોળા દાદા? તો હું માયક લેવા પૈસા લેવા આવશો ને તોય નહીં આપું. હાલો ઘીમાં પલાળેલો ખજૂર આવી ગયો, ઘી ને ખજૂર ખાવ. બકુલભાઈ હું વેસે કાઈ સમજાણું નહીં. એ ઘીમાં પલાળેલો ખજૂર વેસે. લ્યો બોલો, તમને તો હવે સારું સંભળાવા માંડ્યું. હું હવે તો સંભળાય જ તે ને, માયક છે. હાલો ઘી ને ખજૂર આવી ગયો, લ્યો બોલો આ બધું શું છે? એ ભોળા દાદા ને હવે ઓછું સંભળાય ને તે માયક લાવ્યા. માયક ની જરૂર નથી, ખોરાક ની જરૂર છે. હારો ખોરાક ખાવ ને તો અણશક્તિ વહી જાય ને સંભળાતું થઈ જાય. હોય તે બકુલભાઈ ઈ તો હારું હારું ખાવી પણ પૈસા જ ના ખર્ચતા. તો જવો શિયાળાની સ્પેશિયલ વસ્તુ લાવ્યો, ઘીમાં પલાળેલો ખજૂર. 4 મહિના ખાવ ને એટલે અણશક્તિ વહી જાય, સંભળાતું થઈ જાય. ભોળા દાદા ઘીમાં પલાળેલો ખજૂર લઈ લ્યો ને આપણે ખાવી. આ તે કિલો ખજૂર લઈ લે. હવે કિલો એ શું થાય છે? 2 કિલો લઈ લ્યો. બકુલભાઈ શું ભાવ છે? 1000 રૂપિયાના કિલો. પણ બકુલભાઈ કઈ 1000 રૂપિયાનો કિલો થોડો હોય, કાક વ્યાજબી રાખો. એલા ઘી નો ભાવ 1000 રૂપિયા તો છે. ખજૂર ના તો પૈસા હું ગણતો નથી, ખજૂર તો મફત માં આપું છું. એ હારું ભોળા દાદા ખજૂર લઈ લ્યો. 1 કિલો ખજૂર આપી દે. કિલો ની 2 કિલો ખજૂર લઈ લ્યો ને આપણે બે ખાવી ને. એ હારું અલા પૈસા. યા બકુલભાઈ પૈસા 2 કિલો ખજૂર આપી ગયો. લ્યો ઘીમાં પલાળેલો ખજૂર ખાવ, તમને મજા આવી જશે. ભોળા દાદા હવે તમારે એક ખર્ચો બસ્યો. કેમ? હવે તમારે મારી હાટુ માયક નહીં મગાવવું પડે. હું ઘીમાં પલાળેલો ખજૂર ખાઈશ એટલે હું તો કઈ સાંભળતો બંધ નહીં થાવ. ઈ હાસુ. યા તો તમે ઘીમાં પલાળેલો ખજૂર ખાવ ને હુંય ખાવ. એ લા લા માયક મૂકી દો. હવે તો શિયાળાને 4 મહિના કસરત કરવી છે. શું કરો અમથાભાઈ? કસરત કરવું. કેમ? મમરાભાઈ જેવું શરીર બનાવવું છે ને એટલે. તમારે કસરત ની જરૂર નથી, આરામ ની જરૂર છે. કેમ? તો હું તમે આખો દિવસ વાડીનું કામ કરો એને કસરત જ કહેવાય. હા ઈ હાસુ. તો પછી મમરાભાઈ જેવું શરીર બનાવવું હોય ને તો ઘીમાં પલાળેલો ખજૂર ખાવ. જો હું વેચવા આવ્યો જ છું. શું ભાવ છે? હવે આમ તો 1000 રૂપિયાનો કિલો વેચું, પણ મૂળ છેલ્લી ડીશ વધી એટલે 500 રૂપિયા આપી દો ને. તમારા હું વધારે પૈસા લેવા. લ્યો ઘીમાં પલાળેલો ખજૂર ખાવ, મજા આવી જાય. તમે જુઓ ઘીમાં પલાળેલો ખજૂર ખાય મમરાભાઈ જેવો બન્યું કે નહીં? હે કેહા કાકા સમરૂ કાકા આવે. શું ખાતો તો? અમને ભારે શું અંતાડી દીધું? કાઈ નહીં. ઘોડે તો એ ઘી અને ખજૂર ખા. હા લાય લાય તો અમે ખાવી. ના રે ના, તમને નહીં આપું હો. મારે મમરાભાઈ જેવું બનવાનું છે. તો પણ ઘી તો ખા, ખજૂર ખજૂર અમને આપ. હા ખજૂર ખજૂર તમને આપું. એ હારું. હે ભોળા દાદા ઘી ને ખજૂર ખાવી તોય બટાટા ને ખજૂર ખાતા હોય એવું કેમ લાગે? હે હું કીધું? પણ માયક તો કાન પાસે રાખો તો સંભળાય ને. એ હારું. હવે કે એ આપણે ઘી ને ખજૂર ખાવી તોય બટાટા ને ખજૂર ખાતા હોય એવું કેમ લાગે? એટલે મને એવું લાગે હું અને ઘીની તો સુગંધ નથી આવતી. આ મમરાભાઈ આવે એને પૂછવી. મમરાભાઈ તમે ખાવ તો આ ઘી ને ખજૂર છે? હે ઘી ક્યાં છે? બાફેલા બટેટા છે. હે તો પાક્કું બટાટા જ છે. હે તો બકુડા આપણને છેતરી ગયા. કેમ બકુલભાઈ તમને છેતરી ગયા? એ અમે બકુલભાઈ પાસેથી ઘીમાં પલાળેલો ખજૂર લીધો. જો બોલો બકુલભાઈ તો મને એમ કહેતા હતા મારે ભૂંગળા બટેટા વેચવાનું ચાલુ કરવું છે. મારી દુકાનેથી 2 કિલો બટેટા લઈ ગયા. એને તો બાફેલા બટેટાનું ઘી બનાવી નાખ્યું. હે તો 2 કિલો બટેટાના 2000 રૂપિયા લઈ ગયો. પણ આપણે બટાટાના ભજીયા બનાવી નાખવી અને ખજૂરની ચટણી બનાવી નાખવી, ખાઈ જાવી. સાનો માનો 2000 ના તો 2 ગુણ બટેટા આવે. તો પણ હવે શું કરશું? બકુડાને ગોતવી. પણ હવે બકુલભાઈને ક્યાં ગોતશું? એક કામ કરો, મને 1000 રૂપિયા આપો તો હું તમને બકુલભાઈને ગોતી દઉં. ના રે ના, તો મારે 1000 રૂપિયાની ખોટ ના આવે. તો તમે ગોતજો બકુલભાઈને. હાલા બકુડાને ગોતવી. એ હારું. હે મમરાભાઈ કેમ ફફડાતે આવે? લાવો બકુલભાઈ 1000 રૂપિયા. શેના? એ તમે 2 કિલો બટેટા ના 2000 રૂપિયા ભોળા દાદા પાસેથી લઈ લીધા. તમને કોને કીધું?
ભોળા દાદાની તમને ગોતે જ છે. હે તો કાંઈક હંતાઈ જવું પડશે. તમે કહેતા નહીં હો ભોળા દાદાને. તો તમારે મને 1000 રૂપિયા દેવા પડશે. એ હારું. ભલે ભોળા દાદાએ 1000 રૂપિયા આપવાની ના પાડી, પણ બકુલભાઈ તો 1000 રૂપિયા આપશે જ તે. બકુલભાઈ એની જગ્યાએ તો છે ને. હે મમરાભાઈ, બકુડો ક્યાં છે? મેં એને કહી દીધું તમે એને ગોતો એટલે અહીંથી વયા ગયા. તો હવે બકુલભાઈ ને ક્યાં ગોચ્યું? મેં તમને કીધું છે મને 1000 રૂપિયા આપો તો તમને બકુલભાઈને દેખાડું. ના રે ના, હું તો પૈસા આપવાનો જ નથી. તું અહીંયા ઉભો રે, હું હમણાં બકુડાને ગોતીને અહીંયા લાવું. તો તમારી પહેલા હમણાં હું બકુલભાઈને કહી દઉં એટલે ત્યાંથી વયા જાય. ભોળા દાદા બકુલભાઈ ને ગોતીને આવે ત્યાં સુધી હું તો ખજૂર ખાવ. ઘી નકલી છે, ખજૂર તો અસલી જ છે ને. હે ભોળા દાદાની આ બાજુ આવે છે. મને ભાળે નહીં તો હારું. બકુલભાઈ એટલામાં ક્યાંક હંતાણા હોય ને તો વયા જાયજો, ભોળા દાદા આવે છે. ભાગતો ને નકા ઢીબી નાખી. લાય મારા 2000 રૂપિયા. શાના? ઈ ક્યાં ઘી છે? બાફેલા બટાટા છે. કોણે કીધું? મમરાભાઈ કીધું. જો બોલો, ઘડીકમાં પાછા મને કયો હંતાઈ જાવ એમ, અને ઘડીકમાં પાછા ભોળા દાદાને હાસુ કહી ગયો. પણ પેલા મને નહોતી ખબર તમે બાફેલા બટાટા આપ્યા હશે ઈ. ઈ મારે કાં સાંભળવું ના. લાય પૈસા. આ તો લાવો ઘી ને ખજૂર પાછો. હાલો તો તમારી જગ્યાએ. ભોળા દાદા તો બકુલભાઈ ને ગોતીને આવ્યા. મારે કોની પાસેથી પૈસા લેવાના ઈ કઈ સમજાતું નથી. હાલ લા, બકુડાને ડીશ આપી દે. લાય પૈસા.